નમસ્કાર વિદ્યાર્થીઓ, સર્વોપરીના લાઈવ લેક્ચરમાં આપનું મોહનરાજ ગોસાઈ સ્વાગત કરું છું. અર્થશાસ્ત્રમાં આપણે જે નીચી ખેત ઉત્પાદકતાના જે આપણે પરિબળો કારણો જોતા હતા, બરાબર, એમાં આપણે ચોથું પહોંચ્યા છીએ, ગ્રામીણ સમાજ વ્યવસ્થા. બરાબર, પાના નંબર 98 કાઢજો અને ફટાફટ બધા હાજરી પુરાવી લેજો. હાજરી પુરાવીને ફ્રી થઈ જાઓ. આપણે 1 મિનિટની અંદર જ લેક્ચર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. બરાબર છે? અગાઉ આપણે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા વિશેની વાત કરી હતી. બરાબર, કે દેવામાં ડૂબેલા ખેડૂતો છે એને ફરજિયાત માલ વેચી જ નાખવો પડે અને એનો લાભ છે એ દલાલ, આડતિયા અને વેપારીઓ લઈ લે છે. ત્યાર પછીનો આપણો ચોથો ટોપિક છે ગ્રામીણ સમાજ વ્યવસ્થા. ભારતના ખેડૂતો મોટા ભાગે પ્રારબ્ધવાદી અને અપૂરતી માહિતી ધરાવે છે. પ્રારબ્ધવાદી એટલે ભગવાનને ઈચ્છા હશે તો વરસાદ થશે, ભગવાનની ઈચ્છા નહીં હોય તો વરસાદ નહીં થાય. ભગવાને જે આપે છે એને સહજ સ્વીકાર કરી લેવો. ભગવાન દુઃખ આપશે તો દુઃખ સહન કરી લેશું, ભગવાન સુખ આપશે તો સુખ ભોગવી લેશું. તો આને પ્રારબ્ધવાદી કહેવાય. એને પરિસ્થિતિ સામે ફાઇટ કરવાની એનામાં તાકાત ન હોય, પરિસ્થિતિ સામે લડી લેવું છે એવો એનો જે જુસ્સો નથી હોતો. બરાબર, તો એને પ્રારબ્ધવાદી કહેવાય છે. તો મોટાભાગે ખેડૂતો આવા છે જે ભગવાનથી એનો સ્વીકાર કરી લે, ભગવાને માંડી એટલે વરસ મોડું થયું, નબળું થયું એવું વિચારતા હોય છે. ગ્રામ્ય સમાજ જૂનવાણી પરંપરાઓ અને વ્યવસ્થાઓથી બંધાયેલો છે. જૂની પરંપરાઓ, બરાબર, હજી ગામડામાં એ પરંપરા છે. અષાઢી બીજે લોકો અષાઢી બીજને મહત્વ આપે છે. અષાઢી બીજે વાવેતર થઈ જ જવું જોઈએ, વાવણી થઈ જ જવી જોઈએ. આવી ઘણી બધી માન્યતાઓ છે. બરાબર, હકીકતે વાવણી ક્યારે થવી જોઈએ? વ્યવસ્થિત વરસાદ થાય પછી. તેઓ મૂળભૂત રીતે પ્રારબ્ધવાદી હોય, ઈશ્વરે આપેલ સમસ્યાઓ અને અભાવપણાનો સ્વીકાર કરી લે છે, જેથી તેઓ પોતાના જીવન નિર્વાહ પૂરતી ખેતી કરીને સંતોષિત રહે. એને એમ નથી થતું જીવનમાં વિકાસ કરીએ કે વધુ પૈસા કમાઈએ, બસ ભાઈ પેટ ભરાઈ જાય છે ને, બસ ભગવાનને આપણે જોતું હોય તો દઈ દીધું, બસ એ નિરાશ અનુભવે છે. તેઓમાં આર્થિક વિકાસ કરવા કે ખેતીનો વિકાસ કરવા કે આવકમાં વૃદ્ધિ કરવા જેવી પ્રેરણા, અભિલાષા હોતી નથી. તેના કારણે ગ્રામ્ય અર્થતંત્રનું કેન્દ્ર એવું કૃષિ ક્ષેત્ર નીચી ખેત ઉત્પાદકતા ધરાવે છે. કારણ કે એનામાં જે જોશ, જુસ્સો, ઉત્સાહ હોવો છે પ્રોડક્ટ વધારવા માટે, ઉત્પાદન વધારવા, એ હોતો નથી. ત્યાર પછી બીજું છે ટેકનોલોજીકલ પરિબળ. એવા કયા ટેકનોલોજીકલ પરિબળ છે કે ખેત ઉત્પાદકતા નીચી રહે છે? તો કે ભારતના કૃષિ ક્ષેત્રમાં પાકની બાબતમાં પરંપરાગત એવી જૂની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ જોવા મળે છે. ખેતીના જૂના સાધનો, જૂનવાણી વિચારધારાઓ, પદ્ધતિઓ વગેરે કૃષિ ક્ષેત્રને નિર્બળ બનાવે છે. હજી ખેડૂતો જૂની રૂઢિથી જ ખેતી કરે છે. હકીકતે ખેતીમાં નવા બદલાવ આવવા જોઈએ, સંશોધિત બિયારણો વાપરવા જોઈએ, રાસાયણિક ખાતરો વિવેકપૂર્વક વાપરવા જોઈએ. બરાબર, પણ હજી આવી અવેરનેસ, આવી જાગૃતતા ખેડૂતોમાં આવેલી નથી. બરાબર, આ સિવાય વર્તમાન સમયમાં પણ ભારતના ખેડૂતો ટ્રેક્ટરને બદલે હળ અને બળદનો ઉપયોગ કરતા જોવા મળે છે. બરાબર, તો હજી ખેડૂતો ગામડામાં હળ અને બળદનો ઉપયોગ કરે છે, પણ હવે આધુનિક જમાનામાં ટ્રેક્ટરનો ઉપયોગ કરવો છે. હવે તો સરકાર સબસિડી આપે છે, ટ્રેક્ટર ખરીદવું હોય તો લોન પણ આપે છે.
સુધારેલા બિયારણને બદલે હજી પરંપરાગત બિયારણો વાપરે છે. ખેડૂતો શું કરે, આ વર્ષે ઘઉં ઉગાડ્યા હોય, અમુક ઘઉં સાચવી રાખે, આવતા વર્ષે એનો બિયારણ તરીકે ઉપયોગ કરે. આ વર્ષે કપાસ ઉગાડ્યો હોય, કપાસથી સાચવી રાખે, આવતા વર્ષે એનો બિયારણ તરીકે ઉપયોગ કરે. પણ હકીકતે બજારમાંથી સારા સંશોધિત બિયારણનો ઉપયોગ કરવો જોઈએ, જે નીચી ખેત ઉત્પાદકતા માટે કારણરૂપ છે. નવા બિયારણ લેતા નથી, પણ જે જૂનો પાક થયો હોય એને જ બિયારણ તરીકે સાચવી રાખે છે. રાસાયણિક ખાતરોની જગ્યાએ છાણિયા ખાતરોનો ઉપયોગ પણ નીચી ઉત્પાદકતા સર્જે છે. પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને નવીન પદ્ધતિઓનો ઉપયોગ ભારતનો ખેડૂત ખૂબ ઓછા પ્રમાણમાં કરે છે, જેથી ભારતનું કૃષિ ક્ષેત્ર મંદ ગતિએ આગળ વધે છે. ટૂંકમાં જેટલી ઝડપથી ને જેટલી સારી રીતે કામ થવું જોઈએ એ થતું નથી. બરાબર. ત્યાર પછી છે અન્ય પરિબળ, અને અન્ય પરિબળમાં પેલું છે વસ્તીનું ભારણ. બરાબર. ભારતમાં કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા પાછળનું એક મોટું કારણ છે ખેતી ઉપર વસ્તીનું વધુ પડતું ભારણ. હવે વધુ પડતું ભારણ એટલે તો કે ખેતીની જમીન ઓછી હોય, જમીન હોય 30 વીઘા અને 2 દીકરા અને એક બાપ, 3 વ્યક્તિ ખેતીમાં રોકાયેલા હોય. આ સિવાય લેડીઝ સ્ટાફ બધો ખેતીમાં રોકાયેલો હોય. આટલા બધા લોકો ખેતીમાં રોકાયેલા રહે કે ન રહે, એ ખેતીનો પાક થતો હોય એટલો જ થાય. બરાબર. હા, 100 વીઘા જમીન હોય ને આ બધા એમાં હોય તો બરાબર છે, પણ જમીન ઓછી હોય ને બધા ખેતીમાં રોકાયેલા હોય તો વધુ પડતા લોકો ખેતીમાં રોકાયેલા હોય તો એને ખેતી પરનું ભારણ કહેવામાં આવે છે. કૃષિ ક્ષેત્ર પર વસ્તીના વધુ પડતા ભારણને કારણે, એટલે કે વધુ લોકો ખેતીમાં રોકાયેલા એને લીધે પાકનું ઉત્પાદન વધુ નથી આવતું, પણ ઉલટાનું ઉત્પાદકતા ઓછી આવે છે. રોજગારી માટે નભતા લોકોના પ્રમાણને આધારે સમજી શકાય છે. ભારતની આઝાદી સમયે ભારતના 72% લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. આ ટકાવારી 2001-2માં ઘટીને 58% થઈ ગઈ. પેલા 100 માંથી 72 વ્યક્તિ ખેતીમાંથી રોજગારી મેળવતા, પણ હવે 100 માંથી 58 જ મેળવે છે. 2013-14માં ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતી વસ્તીનું પ્રમાણ છે ઘટીને 49 થઈ ગયું. પેલા 72 હતું, પછી 58 થયું 2001-2માં, અને 13-14માં 49 થઈ ગયું. આમ ખેતી ક્ષેત્ર પર રોજગારીનું ભારણ ઘટ્યું હોવા છતાં તે અન્ય ક્ષેત્રો કરતા ખૂબ વધુ છે. વિદેશોની તુલનામાં ખૂબ ઊંચું જણાય છે. અહીં ખેતી ક્ષેત્ર કુલ ઉત્પાદનનું જે પ્રમાણ મેળવે તેને વધુ પડતી વ્યક્તિઓ વચ્ચે ઉત્પાદન અથવા આવક સ્વરૂપે વહેંચાતું હોય, શ્રમની ઉત્પાદકતા ઘણી નીચી જોવા મળે છે. બરાબર. શ્રમની ઉત્પાદકતા નીચી આવે છે. શું કામ? તો કે ખેતીમાં વધુ લોકો રોકાયેલા રહે છે. હકીકતે એ લોકો બીજે કંઈક કામ કરે તો એટલી એક્સ્ટ્રા વધારાની આવક થઈ જાય. બરાબર. ત્યાર પછી બીજું છે આર્થિક આયોજનનો અભાવ. ભારત સરકારે પ્રથમ પંચવર્ષીય યોજના બૃહદપણે એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં ખેતી ક્ષેત્ર માટે બનાવી હતી, પણ બીજી પંચવર્ષીય યોજનાથી એટલે કે 1956ની સાલથી ભારતનું આર્થિક આયોજન ઉદ્યોગો કેન્દ્રિત બની ગયું. બરાબર. પહેલી પંચવર્ષીય યોજના એટલે પેલા આયોજનના 5 વર્ષ 1951 થી 55, એમાં ખેતીની જ બધી યોજનાઓ કાઢી સરકારે. પણ પછી બીજી પંચવર્ષીય યોજના એટલે 1956 થી સરકારે ઉદ્યોગોને જ મહત્વ આપ્યું છે, ખેતીને મહત્વ આપ્યું નથી. એટલે ઉદ્યોગોનો વિકાસ થયો પણ ખેતીનો વિકાસ ન થયો. બરાબર. ભારત સરકાર ઉદ્યોગોના વિકાસ પાછળ જેટલા પ્રયત્નો, સમય ફાળવણી ખર્ચ કરે છે તેટલું પ્રદાન તેણે ખેતી ક્ષેત્રને આપેલ નથી. સરવાળે એમ કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર અનિયમિત અને મંદ દરે વિકાસ કરતું ક્ષેત્ર હોવાથી સરકાર પણ કૃષિ ક્ષેત્રને જરૂરી પ્રમાણમાં સહાયક બની નથી. સરકારે જો પહેલેથી ધ્યાન દીધું એવું દેતા જ આવ્યા હોત તો કૃષિ ક્ષેત્ર બહુ વિકસી ગયું હોત, એને લીધે ઉદ્યોગ ને સેવા ક્ષેત્રનો વિકાસ થાત.
સરકારે એને પેલી યોજનામાં સ્થાન આપ્યું, પછી સ્થાન આપ્યું જ નથી. ટૂંકમાં એને નેગ્લેક્ટ કર્યું છે અને ગણ્યું જ નથી. આ જ કારણથી ભારતના કૃષિ ક્ષેત્રની સ્થિતિ છે એ ચિંતાજનક છે. બરાબર. ભારતમાં નીચી ખેત ઉત્પાદકતાના કારણો અહીં પૂરા થાય છે. બરાબર છે. એકવાર જોઈ લ્યો કારણો, પછી આગળ આપણે નવો ટોપિક શરૂ કરીએ. બરાબર. હવે આપણે નીચી ખેત ઉત્પાદકતાના કારણો જોયા. હવે તો કે નવો ટોપિક છે આપણો ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો. બરાબર. ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાય પેલા આપ જોઈ લ્યો, પછી આગળ વધીએ. જોઈ લીધા. ભારતના કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા એ કૃષિ ક્ષેત્રની પછાત અવસ્થાનું પ્રતિબિંબ પૂરું પાડે છે, એટલે કે અરીસો છે. આપણી ખેતી પછાત છે, ગરીબ છે. એનું મેઇન કારણ તો કે સરકારે એને જેટલું મહત્વ આપવું જોઈએ એટલું નથી આપ્યું. બરાબર. કૃષિ ક્ષેત્ર ભારતનો મુખ્ય વ્યવસાય અને અર્થતંત્રનો આધાર સ્તંભ છે, એટલે કે પાયો છે. હવે પાયો જ જો ખરાબ હોય તો પછી ઇમારત કેવી બને? તેમાં સુધારણા થવા ખૂબ જરૂરી છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં ખેત ઉત્પાદકતા વધારવામાં આવતા ગ્રામ્ય અર્થતંત્રોની આવકમાં વધારો થશે, જે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને વિકાસનું બળ પૂરું પાડશે. તદુપરાંત રોજગારી, શહેરીકરણ, સ્થળાંતર, આવકની અસમાનતા વગેરે પ્રશ્નોનું નિરાકરણ થશે. કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો અહીં આપણને આપેલા છે. બરાબર. જેમ નીચી ખેત ઉત્પાદકતાના કારણો હતા, એવા જ કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવાના ઉપાયો છે. બરાબર. પેલું છે સંસ્થાકીય સુધારા. સુધારાઓ. બીજું છે ટેકનોલોજીકલ સુધારા. અને ત્રીજું છે અન્ય ઉપાયો. બરાબર છે. આ ત્રણ પરિબળો છે જે ઉત્પાદકતા વધારવામાં ઉપયોગી થઈ શકે એમ છે. બરાબર. સૌ પ્રથમ આપણે સંસ્થાકીય સુધારાઓની વાત કરીએ. કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતામાં વધારો કરવા માટે ભારતમાં આર્થિક આયોજનના ભાગરૂપે સંસ્થાકીય સુધારાઓ હાથ ધરવામાં આવેલ છે, જે કૃષિ ક્ષેત્રની આર્થિક પ્રગતિ માટે સાનુકૂળ બનશે. ટૂંકમાં જે કાયદા અને વ્યવસ્થામાં જે કાંઈ સુધારા કર્યા છે એને સંસ્થાકીય સુધારા કહેવામાં આવે છે. એમાં પેલું છે જમીન વિષયક સુધારાઓ. જમીન વિષયક સુધારાઓ. ભારતમાં ખેડૂતોને જમીનની માલિકી મળે અને ગણોતિયાઓને ખેડ હકની સલામતી પ્રાપ્ત થાય એ માટે જમીનદારી નાબૂદીના કાયદા, ખેડ હકની સલામતી અને સાથ એટલે કે ગુણોત્તર નિયમન અંગેના કાયદા પસાર કરવામાં આવ્યા છે. બરાબર. અહીંયા જમીનદારી નાબૂદીનો કાયદો 1975માં આ કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો અને કીધું કે ભાઈ એક વ્યક્તિ પાસે વધુ જમીન હોવી ન જોઈએ. એક વ્યક્તિ ટૂંકમાં એ જમીનદાર ન હોવો જોઈએ. જૂના સમયમાં 2-3 વીઘા જમીન હતી એમ નહીં. બરાબર. હવે 100, 200, 500 વીઘા જમીન હોય, એનાથી જાજી ન હોય. એટલે આ જમીનદારી નાબૂદીનો કાયદો અમલમાં આવ્યો. હવે કોઈ જમીનદાર નથી. બરાબર. અને આટલી બધી જમીન ન જ હોવી જોઈએ એક વ્યક્તિના નામે. પછી ખેડકની સલામતી. જે વ્યક્તિ વર્ષોથી તમારી
ખેતીની જમીન વાવતો હોય, બરાબર, એ વ્યક્તિ હવે તમે એને ના ન પાડી શકો કે હવે અમારે વાવવા નથી દઈ, અને ના પાડવી હોય તો 1-2 વર્ષ અગાઉ ના પાડવી પડે, જેથી કરીને એ એની વ્યવસ્થા કરી શકે. એને ખેડૂતની સલામતી કહેવાય. પછી ગુણોત નિયમન કાયદો. કોઈ વ્યક્તિ વર્ષોથી કોઈ જમીન વાવતો હોય તો એ જમીન એ ખેડૂતની, બરાબર, એને ગુણોત નિયમન કાયદો કહેવાય છે. જેના કારણે ખેડૂતોનું આર્થિક શોષણ થતું અટકે. ટૂંકમાં કાયદા કરવાનું કામ તો કે ખેડૂતોનું શોષણ ન થાય. ખેત ઉત્પાદનનો મોટો ભાગ પ્રાપ્ત કરી શકે ખેડૂતો એવી સ્થિતિનું નિર્માણ થતા તેઓ ખેત ઉત્પાદન વધારવા પ્રયત્નશીલ બને અને સરવાળે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધે. પેલા આપણે જોયું હતું ભાઈ, ખેત ઉત્પાદનમાં ખેડૂતોને રસ નહોતો. શું કામ? કમાઈને જમીનદારોને જ ખવડાવવાનું ને, એટલે. પણ હવે આ જમીનદારી કાયદો નાબૂદ કર્યો, ખેડૂતની સલામતી આપી, અને જે જમીન વર્ષોથી વાવતો હોય વ્યક્તિ તો એ જમીન એની, જેથી કરીને એને પાક વધુ ઉત્પન્ન થાય, ઉત્પાદન વધે એ માટે પ્રયત્નો કરે, એટલા માટે. બીજું છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. ભારત દેશમાં કૃષિ ક્ષેત્ર સુધી ધિરાણ અને અન્ય નાણાકીય સગવડો પહોંચે તે સંદર્ભે વર્ષ 1969 અને 1980માં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત ખેત ધિરાણ પર પૂરતું ધ્યાન આપવા માટે માત્ર ખેતી ક્ષેત્ર માટે દેશની મધ્યસ્થ બેંકનું અંગ, એટલે કે એનો એક ભાગ જ કોણ? તો કે નાબાર્ડ. નાબાર્ડનું આખું નામ છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ની સ્થાપના 1982માં કરવામાં આવી, અને તેના અંતર્ગત RRBs એટલે કે રિજનલ રૂરલ બેંક્સ અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો એટલે કે LDBs લેન્ડ ડેવલપમેન્ટ બેંક્સ, જમીન વિકાસ બેંકોનો વિકાસ કરવામાં આવ્યો, જેથી ભારતીય ખેડૂતોને સમયસર, પૂરતું અને સસ્તું ધિરાણ મળી શકે. આમ સરળ રીતે ખેતી કાર્ય માટે મૂડીની પ્રાપ્તિ થાય અને સસ્તા દરે મૂડી મળી રહે, તેઓ વધુ ખેત ઉત્પાદકતા મેળવી શકે. બરાબર. ખેડૂતો પાસે ખેતી માટે પૈસા ન હોય તો ખેડૂતોને પૈસા મળી રહે એટલા માટે તો કે 1969 થી 1980માં બધી બેંકોનું રાષ્ટ્રીયકરણ અને નિયમ કયો? ભાઈ ખેડૂતોને લોન સ્વરૂપે ઓછા વ્યાજે પૈસા દેવાના, અને એના માટે બેંકો સ્થાપી, નાબાર્ડ સ્થાપી, RRBs અને LDBs બેંકોની સ્થાપના કરી, જે સ્પેશિયલી ખેડૂતો માટે જ બનેલી છે. બરાબર. ત્રીજું છે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો. કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરવા માટે ઘણા પાયારૂપ પગલાઓ લેવામાં આવ્યા છે. પેલું છે નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી છે. બરાબર. એવા બજારો કે જેમાં પાક છે એ સીધું સરકારને જ વેચવામાં આવે. બીજું, ખેત ઉત્પાદનોની ગુણવત્તા અનુસાર તેઓનું વર્ગીકરણ કરવા એગ માર્ક એટલે કે એગ્રીકલ્ચર માર્કેટિંગ, જેને ટૂંકમાં એગ માર્ક કહેવામાં આવે છે, એ પ્રથા દાખલ કરી. ખાવા પીવાની ને ખેતીની ચીજો હોય ને તો એમાં એગ માર્ક હોય. તમે જોજો તૈયાર મરચું લેજો, રામદેવનું કે પછી બીજી કોઈ કંપની, ગાય છે, હાથી છાપ છે, મરચું લેજો, એગ માર્ક લખેલું હશે. બરાબર. એટલે આ પ્રથા દાખલ કરી, જેથી કરીને એમાં નુકસાનકારક તત્વો ન આવે અને ખબર પડે કે આ ખેતીની બનાવટ છે. ત્રીજું, ખેડૂતો ખેત પેદાશોનો સંગ્રહ કરી શકે તે હેતુથી રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમો ઊભા કરવામાં આવ્યા.
સરકારે, રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે મોટા મોટા ગોડાઉન બનાવી દીધા કે જેથી કરીને જે ખેડૂત પાસે માલ સામાન રાખવા માટે, ખેતીની ઉત્પાદન રાખવા માટે વ્યવસ્થા ન હોય તો એ આવા ગોડાઉનમાં, આવા કોઠારમાં માલ સામાન મૂકી શકે. નહીતર શું થાય, ખેડૂતોને આ માલ સામાન બગડી જવાની બીક ભારે હોય અને બીકના કારણે ઘણી વાર સસ્તામાં માલ સામાન વેચી નાખતા હોય છે. ચોથું છે, ખેત પેદાશોના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચી રહે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. હવે તો ઇન્ટરનેટનો જમાનો છે, તો કોનો કેટલો ભાવ ચાલે છે તો એ હવે મોબાઈલ દ્વારા ઘરે બેઠા જાણી શકાય છે. પાંચમું, ખેડૂતોને બજારના ભાવ ફેરફારોથી સુરક્ષિત કરવાના હેતુથી તળિયાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે કે ભાઈ ખેડૂતને નુકસાન ન જાય તો એક મણ માંડવીના આટલા પૈસા તો મળવા જ જોઈએ, બરાબર, એક મણ કપાસના આટલા પૈસા મળવા જ જોઈએ. એને ટેકાના ભાવ અથવા તો તળિયાના ભાવ કહેવામાં આવે છે. ચોથું છે કૃષિ સંશોધનો. ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત હોવાથી તેમજ આર્થિક રીતે નબળા હોવાથી તે લોકો કૃષિ સંશોધન જાતે કરી શકતા નથી અને અભણ છે એટલે પણ નથી કરી શકતા. માટે આ જવાબદારી નાબાર્ડને સોંપવામાં આવી છે, જે વિવિધ પ્રકારના કૃષિ સંશોધનો કરે રાખે છે. તે અંગેની તાલીમ અને સમજૂતી ખેડૂતોને પૂરી પાડે છે. આ પાકમાં આવું ધ્યાન રાખો, આ પાકમાં આવું ધ્યાન રાખો, બરાબર, જેથી ખેડૂતો માત્ર પરંપરાગત ખેતીનું ઉત્પાદન ન કરે પરંતુ બજારમાં જે વસ્તુની માંગ વધતી હોય તેને સંલગ્ન એટલે કે તેને લગતું વાવેતર દ્વારા વધુ આવક મેળવે તેઓ બજાર લક્ષી ઉત્પાદન લેતા થાય એટલા માટે, બરાબર. હવે ટૂંકમાં કૃષિ સંશોધન થાય છે. બીજું કે બજારમાં કયો પાક વધુ વેચાય છે એનાથી વિરુદ્ધનો પાક ઉગાડવો છે. બધાએ ડુંગળી જ વાવતા હોય તો આપણે લસણ વાવવું છે, બધાએ લસણ વાવતા હોય તો આપણે ડુંગળી વાવવી છે, બધાએ કપાસ વાવતા હોય તો આપણે મગફળી વાવવી છે, બધાએ મગફળી વાવે તો આપણે કપાસ, કારણ કે જે ઓછી વસ્તુ છે ને એના વધુ ભાવ મળી રહેશે. આ સિવાય સામૂહિક ગ્રામ વિકાસ યોજનાઓ, પંચાયતી રાજ, સંકલિત ગ્રામ વિકાસ યોજનાઓ, જનધન યોજના વગેરે શરૂ કરી કૃષિ ક્ષેત્ર આધુનિકીકરણ તરફ પ્રેરી ખેત ઉત્પાદકતા વધારવા તરફ વાળી શકાય છે, બરાબર. ત્યાર પછી હવે આપણે ટેકનોલોજીકલ પરિબળોની વાત કરવાની છે. એમાં પહેલું છે તો કે સંસ્થાકીય સુધારાની સરખામણીમાં ટેકનોલોજીના સુધારા વધુ સરળ અને ઝડપી લાભ આપનારા હોય છે. તેથી ખેતી વિકાસની વ્યૂહરચનામાં આ ફેરફારોને વધુ મહત્વ આપવામાં આવે છે. આ સુધારાઓ તો કે નીચે મુજબ છે, જેમાં પહેલું છે સુધારેલ બિયારણો. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દા જોઈ લ્યો, પછી આપણે ટીક કરી લ્યો બુકમાં, પછી આપણે ટેકનોલોજીકલ સુધારા શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો જોઈ લીધા. હવે ટેકનોલોજીકલ સુધારામાં પહેલું છે સુધારેલા બિયારણો. વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા સુધારેલા બિયારણો, હાઇબ્રિડ બિયારણો વિકસાવવામાં આવ્યા છે. આવા વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થતા બિયારણો વધુ પેદાશ આપે છે, ઝડપી પાક તૈયાર કરી આપે છે અને રોગો સામે સફળ સામનો પણ કરી શકે તે પ્રકારના હોય છે. હજી જે અમુક ખેડૂતો જે ગયા વર્ષનો પાક હોય એનો આવતા વર્ષે બિયારણ તરીકે ઉપયોગ કરે છે, પણ એવું ન કરવું જોઈએ. વધુ ઉત્પાદન લેવું હોય તો સંશોધિત બીજનો ઉપયોગ થવો જોઈએ, બરાબર. લેબોરેટરીમાં જે સંશોધિત બીજ હોય, બિયારણો હોય એનો ઉપયોગ થવો જોઈએ,
જેથી કરીને વધુ પાક લઈ શકાય. બરાબર. આ બિયારણો છે એ વધુ સારા હોય છે, વધુ પેદાશ આપનારા હોય છે અને રોગો સામે લડી શકે એવી એનામાં તાકાત પણ હોય છે. ભારતમાં અન્ન ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરવામાં આવા બિયારણોનો મોટો ભાગ ભજવે છે. પેલા આપણે અનાજ બહારથી મંગાવવું પડતું 1951માં, પણ અત્યારે આપણે અનાજ બહાર મોકલીએ છીએ. તો આટલી આપણે પ્રગતિ કરી, એમાં મેઇન કારણ છે તો કે સુધારેલું બિયારણ. તેથી અન્ય અન્ન ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને કૃષિ ક્રાંતિ ને સ્થાને બીજ ક્રાંતિ, સીડ રેવોલ્યુશનના નામે ઓળખવામાં આવે છે. આપણે પેલા બહારથી ઘઉં મંગાવતા એને બદલે હવે આપણે બહાર મોકલીએ છીએ, તો આપણે એમાં સ્વાવલંબન પ્રાપ્ત કર્યું, એટલે એના માનમાં તો એને બીજ ક્રાંતિ કહેવામાં આવે છે. રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ અને કૃષિ વિશ્વવિદ્યાલયોમાં સુધારેલા બિયારણો વિકસાવવાને ઉચ્ચ અગ્રતા આપવામાં આવે છે, જેથી સાચા અર્થમાં ખેત ઉત્પાદકતા ઊંચી લઈ જઈ શકાય. બરાબર. આ બધી સંસ્થાઓમાં બીજ વિશે સંશોધન થાય છે. રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ અને કૃષિ વિશ્વવિદ્યાલયમાં સંશોધન થાય છે બીજ વિશે. આપણે અહીંયા નજીકમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટી આવેલી છે, અહીંયા બીજ વિશે સંશોધન થાય છે. બરાબર. ત્યાર પછી તો કે રાસાયણિક ખાતરનો વપરાશ. આપણો બીજો ટોપિક છે રાસાયણિક ખાતરનો વપરાશ. સુધારેલા બિયારણોના ઉપયોગની સાથે રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ ભારતમાં વધ્યો છે. જે તે પાકને પૂરતું પોષણ મળી રહે અને તેનો શક્ય તેટલો ઝડપી વિકાસ થાય તે હેતુથી વિવિધ પાક પર રાસાયણિક ખાતરના કરેલ પ્રયોગથી સિદ્ધ થયેલ રાસાયણિક ખાતરો પાકની ઊંચી ઉત્પાદકતા આપે છે. ટૂંકમાં જમીનમાં જે પ્રકારના તત્વો ખૂટતા હોય એવા તત્વો એમાં ઉમેરવામાં આવે. જેવો પાક ઉગાયો, જેમ કે મગફળી હોય તો મગફળીને નાઇટ્રોજન વધારે છે તો એમાં NPK નામનું ખાતર નાખે છે. બરાબર. તો વધુ ટૂંકમાં એનું ઉત્પાદન થાય. બરાબર. જે તે પાકને જરૂરી નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટાશ જેવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં રાસાયણિક ખાતરોના ઉત્પાદન માટે જાહેર ક્ષેત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવે છે. જાહેર ક્ષેત્ર દ્વારા પ્રયાસ એટલે તો કે સરકારે રાસાયણિક ખાતરોની તો કે ફેક્ટરીઓ, કારખાનાઓ નાખેલા છે, જે ખેડૂતોને સસ્તા ભાવે રાસાયણિક ખાતર પૂરા પાડે છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં જરૂરી આયાતો કરી ખેડૂતોને નીચા ભાવે એટલે કે સબસિડી ભાવે ખાતર ઉપલબ્ધ કરવામાં આવે છે. અમુક ખાતરો અહીંયા બનતા નથી તો એ વિદેશથી મંગાવવામાં આવે છે અને એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી ત્રીજું છે સિંચાઈની સગવડમાં વધારો. સિંચાઈની સગવડમાં વધારો. સિંચાઈની સગવડમાં વધારો. ભારતનું કૃષિ ક્ષેત્ર મોટા ભાગે આકાશી ખેતી કરે છે, એટલે કે ભારતીય ખેતી મુખ્યત્વે વરસાદ ઉપર નભે છે. પરંતુ વરસાદ એ ખૂબ જ અનિશ્ચિતતા ધરાવે છે, જેની સીધી અસર ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા ઉપર પડે છે. આપણા દેશમાં વરસાદ છે અનિયમિત, ક્યારેક થાય તો અતિ થાય છે તોય પાક નથી થતો, ક્યારેક સાવ થતોય નથી તોય પાક ન થાય, એક માપે પડે ને તો થાય. બરાબર. પણ એની જગ્યાએ જો સિંચાઈની સગવડ હોય તો ખેડૂત બારે માસ પાક લઈ શકે. બરાબર. જો ખેતીને વરસાદની અનિશ્ચિતતામાંથી ઉગારી શકાય, બચાવી શકાય, બરાબર, એવું વાતાવરણ ઊભું કરવામાં આવે તો ખેતીનો વિકાસ સારો થાય. તેથી વિવિધ હેતુવાળી સિંચાઈ યોજનાઓ અંતર્ગત મધ્યમ અને નાની સિંચાઈ યોજનાઓ વિકસાવવાની બાબતનો આયોજનમાં સ્વીકાર કરેલ છે.
બને એટલી આપણા દેશમાં નદીઓ ઘણી બધી છે અને આ નદીઓનું પાણી તો કે દરિયા ભેગું થઈ જાય છે, પણ એની આડા બંધ બાંધીને ખેડૂતોને પાણી પૂરું પાડી શકાય એમ છે. જો આ વસ્તુ શક્ય બને તો આપણે ખેતી દ્વારા પણ આર્થિક વિકાસ કરી શકીએ. ભારતમાં સિંચાઈની સગવડોનો વ્યાપ વધારવાના હેતુસર સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના અને આંતરમાળખાકીય વિકાસ ભંડોળની રચનાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત નાબાર્ડને અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરવા અને અન્ય સવલતો વિકસાવવાની જવાબદારી પણ સોંપાઈ છે. રિઝર્વ બેન્કે નાબાર્ડને જે સિંચાઈ યોજનાઓ બાકી રહી ગઈ છે, અધૂરી છે, બંધ છે, એને પૂરી કરવાનું કામ સોંપેલું છે, જેથી કરીને ખેડૂતોને વધુ ને વધુ નદીઓના પાણી ખેતી માટે મળી રહે. બરાબર છે. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.